દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાળુ ગામે કળેજી ફળિયામાં 6 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ તારીખ 18/1/2024ના રોજ ઝાલોદ તાલુકાના ગરાળુ ગામે કળેજી પ્રાથમિક શાળામાં 6 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એમાં ખાસ મહેમાન ફતેપુરાના 130 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તથા ગામના સરપંચ ડામોર મહેશભાઈ સુખરમભાઈ તેમજ ગામના વડીલો તથા કાર્યકર્તા તેમજ કળેજી પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈ મુનિયા સાહેબ તથા વર્ગ શિક્ષકો ત્યાંના ભણતા છોકરા છોકરીઓ ખૂબ મોટી સંખ્યામાં 6 ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું. તેમાં 48 લાખ રૂપિયા મંજૂર કરેલ છે. પ્રેસ રિપોર્ટર રાજુભાઈ ડામોર સાથે ઝાલોદ તાલુકાના રોજેરોજના સમાચારો જોતા રહો અમારી i7 ન્યૂઝ ગુજરાતીના. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને શેર કરવાનું ના ભૂલતા. ભારત માતા કી વંદે વંદે. 130 ઝાલોદ વિધાનસભાના કજેલી વર્ગ ગરાળુ પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન ના આજના પ્રસંગના માન્ય અધ્યક્ષ ફતેપુરા વિધાનસભાના આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રમેશભાઈ કટારા સાહેબ, આજ ગામના સરપંચ આપણા સૌના એવા સુખરમભાઈ ડામોર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી સુનિલભાઈ હટીલા, આપણા તાલુકાના શિક્ષણ અધિકારી આદરણીય અતુલભાઈ બાબોર સાહેબ, આપણા સૌના વડીલ માર્ગદર્શક બંસીભાઈ મુનિયા સાહેબ, ગુરુજી હાથ જોડતો બધા, પૂર્વ સરપંચ કાળુભાઈ મુનિયા સાહેબ, અમારા હરીશ શેઠ, ભાઈ શ્રી સુખરમભાઈ મુનિયા, અમારા સૌના ગુરુજી એવા ગુલાબભાઈ મુનિયા સાહેબ, આ શાળાના આચાર્ય રાજેશભાઈ મુનિયા સાહેબ, આપણા સૌના માર્ગદર્શક એવા દયારામભાઈ મકવાણા સાહેબ, ઝાલોદ રેન્જના આરએફઓ એવા બીએ સિંઘમ સાહેબ, સૌ સ્ટેજ ઉપર ઉપરથી બધાના નામ લઈ શકતા નથી. આ બધા અમારા સન્માનિત સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ પૂર્વ સરપંચીઓ, ગરાળુ ગામના સૌ મુરબ્બી વડીલો, આગેવાનો, શાળાના સૌ સન્માનિત શિક્ષક ભાઈઓ અને બહેનો, અમારા માતા પિતા તુલ્ય સૌ ઉપસ્થિત ગરાળુ ગામના સૌ વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થી બંધુ ભાઈઓ અને બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. કજેલી ગરાળુ પ્રાથમિક શાળાની અંદર હમણાં જ અમે માન્ય ધારાસભ્ય સાહેબ કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ વખત હું શાળામાં આવ્યો હતો અને અમારા એસએમસી ના અધ્યક્ષ હોય, શાળા મેનેજમેન્ટ કમિટી હોય, શાળા પરિવાર હોય, ગરાળુ ગ્રામ પંચાયતના અમારા સરપંચશ્રી હોય, એમના ઉપસરપંચશ્રી, ટીમ અને સૌ સન્માનિત અમારી પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિની અંદર આ શાળાની અંદર ખૂટતા વર્ગખંડો માટેની ચર્ચા થઈ. તો આજે આપણે સૌએ તમારી માંગણી લાગણી આજે માન્ય ધારાસભ્ય શ્રી ફતેપુરાની રમેશભાઈ કટારા સાહેબની ઉપસ્થિતિની અંદર એમના કરકમલો દ્વારા અને આપણા બધાની હાજરીની અંદર આજે 48 લાખના ખર્ચે 6 જેટલા વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તો માન્ય ધારાસભ્ય શ્રી ફતેપુરા રમેશભાઈ કટારા સાહેબનો પણ અમે ઝાલોદના ધારાસભ્ય તરીકે અને આ વિસ્તારના બધા મારા માતા પિતા તુલ્ય વડીલો વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
આ શાળાનું જતન, આ શાળાનું રતન, શાળાનો વિકાસ થાય. અમારા પરિવારના બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દાહોદ જિલ્લાની બધી શાળાઓ હોય, ઊંડાણ ડુંગર વિસ્તારની શાળા હોય, શેવાડાની શાળા હોય. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.